ગુડ મોર્નિંગ, કેમ છો બધા? મજામાં? સ્વાગત છે તમારું કુકિંગ વિથ મી ચેનલમાં. આજે આપણે બનાવવા જઈ રહ્યા છીએ દૂધી અને ચણાની દાળનું શાક, દેશી અંદાજમાં અને એકદમ આપણે ઘરમાં ખાઈ શકીએ એવા ટેસ્ટમાં. તો અહીંયા મેં દૂધી લઈ લીધી છે 300 ગ્રામ જેટલી, અને પોણો વાટકી ચણાની દાળ લીધી છે. કે મારા ઘરમાં 4 જ જણ છીએ, તો મેં મારા ક્વોન્ટિટી હિસાબથી લીધી છે. તમે તમારા હિસાબથી લઈ શકો છો. તો ચલો હવે આપણે ચાલુ કરીએ. બોઇલ આમાં આપણે 1 ગ્લાસ પાણી, 1.5 ગ્લાસ જેટલું આપણે પાણી એડ કરીશું. સ્વાદ પ્રમાણે મીઠું, અને અડધી ચમચી જેટલું હળદર ઉમેરશું. પછી આપણે પોણો વાટકી જે ચણાની દાળ લીધી છે એ દાળને કરશું. પછી આમાં આપણે દૂધી એડ કરી દઈશું. મેં દૂધી થોડી જ તમારી છે કે જેથી એને બોઇલ થવામાં વાર ના લાગે, ઇઝીલી બોઇલ થઈ જાય. લચ્છામાં ડુંગળી કાપી લીધી છે, કારણ કે મને ડુંગળી કલર બહુ સારી લાગે. તમે બી આવી રીતે કરી જોજો, ટેસ્ટ કંઈક જ આવશે. આને પછી આપણા એડ કરી દઈશું. પછી આને સારી રીતે મિક્સ કરીશું. આપણી દાળ બફાઈ ગઈ છે, જો સરસ બોઇલ થઈ ગઈ છે. હવે આપણે આમાં લગાવશું તડકો, અને સરસ મજાનો ટેસ્ટ આવશે. હવે આપણે તડકો રેડી કરીએ. એની માટે આપણે અહીંયા લઈશું વેપારી તેલ, એમાં થોડું જીરું, આપણું જીરું સરસ તતડી જાય પછી આમાં નાખશું આપણે સૂકા લાલ મરચાં, આમાં નાખશું ચપટી હિંગ, પછી લસણ, જાય પછી આપણે નાખશું ટમેટાં. આપણે આમાં ડુંગળી નાખીએ, કારણ કે આપણે દાળ અને દૂધી જ્યારે બોઇલ કરી ત્યારે આપણે બોઇલ કરી દીધું. હવે લસણ સરસ સતળાઈ ગયું છે, એટલે આમાં આપણે નાખી દઈશું ટમેટાં. મેં અહીંયા મોટું 1 નંગ ટમેટું લીધું છે, એને ઝીણું ચોપ કરી લીધું છે. સરસ સોફ્ટ થાય અહીંયા થોડું મિક્સ કરશું. બોઇલમાં મિક્સ કરી એટલે આમાં આપણે બહુ જ ઓછી ક્વોન્ટિટીમાં નાખશું. અહીંયા આપણા સોફ્ટ થઈ ગયા છે ટમેટા મસ્ત. તો આમાં આપણે મસાલો કરશું. આમાં ચપટી હિંગ, મેં લીલું મરચું નથી એડ કર્યું એટલે લાલ મરચું એડ કરું છું. 1 ચમચી ધાણા જીરું એડ કરશું. પછી મસાલાને સરસ રીતે સાંતળી લઈશું.
કઢાઈ ગયો છે એટલે આમાં આપણે બોઇલ કરેલા દૂધી ચણા એડ કરી દઈશું. હવે આપણે અહીંયા દૂધી ચણા એડ કરી દીધા છે. તમે જોઈ શકો છો એટલો સરસ કલર આવ્યો છે. આપણે ટેસ્ટ કરશું.